परब्रह्म परमेश्वर करुणा निधान भगवान कौशल्यानंदन भक्तवत्सल रघुनाथजीની અસીમ કૃપાથી આપણે બધા રામચરિત માનસની કથા શ્રવણ કરી રહ્યા છીએ। આગળ કથામાં આપણે ભગવાન શિવજી અને મા પાર્વતીજીનો વિવાહ જોયો। માતાજીએ ભગવાનને ઠાકોરજીના રઘુનાથજીના અવતારનું કારણ પૂછ્યું। ભગવાનને પ્રસન્ન જોઈ અને માતાજીએ પ્રશ્ન કર્યા છે। ભગવાન શિવજીને ભગવાન મહાદેવજીને મા પાર્વતીજીએ પ્રશ્ન કર્યા છે કે પ્રભુ ભગવાન આ ધરતી ઉપર અવતાર લઈને કેમ આવે છે? ભગવાન નિર્ગુણ બ્રહ્મ છે, નિરંજન છે, એને તો કોઈ આકાર જ નથી। એ તો અજન્મા છે, છતાં પણ જન્મ કેમ લે છે? અને નિરાકાર હોવા છતાં પણ સાકાર શું કામ થાય છે? ભગવાન મનુષ્યનો દેહ, મનુષ્યનું શરીર શા માટે ધરે છે? ભગવાન આ ધરતી ઉપર દશરથ મહારાજના દીકરા થઈને કેમ આવ્યા? હે પ્રભુ મને આ બધું કહો। તમે ભગવાન જે રામ રામ જપો છો, વેદો જેનો મહિમા ગાય છે, એ રામ એ આ દશરથ મહારાજના દીકરા કે કોઈ બીજા કોઈ રામ છે? અને જો એ દશરથ મહારાજના દીકરા જ રામ હોય તો રાજાના કુંવર છે, તો પછી ભગવાન કેવી રીતે? કેમ કે ભગવાન તો નિર્ગુણ છે, નિરાકાર છે, આખા જગતના સ્વામી છે, તો પછી એ રાજાના દીકરા કેવી રીતે? અને હે પ્રભુ જો એ ભગવાન હોય રામ, તો પછી સ્ત્રીના વિરહમાં રડતા હતા કેમ? મને હજી એ શંકા જાતી નથી કે જાનકીના વિરહમાં કેમ રડતા હતા અને વેદના કેમ થતી હતી? પરબ્રહ્મ પરમેશ્વરને તો શોક ન હોય, મોહ ન હોય। તો હે નાથ, મારા મોહનો તમે નાશ કરો અને ભગવાનની કથા મને કહો કે રઘુનાથજી આ ધરતી ઉપર અવતાર લઈને કેમ આવ્યા? માતાજી ઘણા પ્રશ્નો પૂછ્યા છે કે પ્રભુ મને ભગવાનનું બાલચરિત્ર કહો। ભગવાને નાના બાળ બની અને દશરથ મહારાજના આંગણામાં ભગવાન રમ્યા, કૌશલ્યાજીના ખોળામાં ભગવાન રમ્યા અને ભગવાને અયોધ્યામાં વિવિધ શિશુ લીલાઓ કરી, બાળ લીલાઓ કરી, એ કહો હે પ્રભુ। ત્યારબાદ ભગવાન ધનુષ ભંગ કરી અને મા જાનકી સાથે ભગવાનનો વિવાહ કઈ રીતે થયો? ભગવાને શિવજીનું પિનાક તોડી નાખ્યું, તમારું આપનું પિનાક તોડી અને ભગવાનનો જાનકી સાથે કઈ રીતે વિવાહ થયો એ પણ કહો હે નાથ। ત્યારબાદ એવો તો કયો દોષ થયો કે ભગવાને રાજ્યનો ત્યાગ કરી દીધો, ભગવાન 14 વર્ષ માટે વનમાં ગયા, એ પણ મને કહો। અને હે પ્રભુ ત્યારબાદ ભગવાને વનમાં જઈ અને જે લીલાઓ કરી એ પણ મને કહો। અને પ્રભુ એ પણ કહો કે ભગવાને રણ સંગ્રામમાં સૈન્ય સહિત રાવણનો વધ કઈ રીતે કર્યો। અને હે પ્રભુ ત્યારબાદ ભગવાન પાછા અયોધ્યામાં આવી અને અયોધ્યાના રાજા થયા અને ભગવાને પાછી વિવિધ લીલાઓ કરી એ પણ કહો। અને હે નાથ ત્યારબાદ ભગવાન અંતે પોતાની પ્રજા સહિત, આખા અયોધ્યા સહિત ભગવાન પોતાના ધામમાં કઈ રીતે ગયા એ પણ મને કહો હે નાથ। આ સિવાય મેં જે ન પૂછ્યું હોય, મારાથી પૂછતા ભૂલાઈ ગયું હોય, એ પણ મને કહો, મને રઘુનાથજીની કથા કહો। માં પાર્વતીજી આવા પ્રશ્ન કર્યા કે ભગવાન આ ધરતી ઉપર અવતાર શું કામ લઈને આવે છે? માતાજીના આવા કપટ વિનાના નિર્મલ પવિત્ર પ્રશ્ન સાંભળી અને ભગવાન શિવજી બહુ પ્રસન્ન થયા। ભગવાન પ્રસન્ન થયા, ભગવાનને અંદરથી હર્ષ થયો। જ્યારે સામે કોઈ અધિકારી શ્રોતા મળે ત્યારે વક્તાને કથા કહેવાનો હર્ષ બહુ થાય। આજ નિષ્કપટ, પવિત્ર અને નિર્મળ શ્રોતાને જોઈ અને મહાદેવજી જેવા, ભગવાન શિવજી જેવા ત્રિભુવન ગુરુ, સમર્થ વક્તા ભગવાન બહુ હર્ષિત થયા અને હવે ભગવાન રામની કથા કહેવાનો હર્ષ થયો। ત્યારે ભગવાને રામજીની કથા કહેવાની શરૂઆત કરી છે, પણ જ્યાં માતાજીએ પૂછ્યું ભગવાનના બાલચરિત્ર કહો, ભગવાને કઈ રીતે મા જાનકી સાથે વિવાહ કર્યો, ભગવાન કઈ રીતે વનમાં ગયા, બધું પૂછ્યું ને, તો સીધું શિવજીના ચિત્તમાં બધી આખી કથા યાદ આવી ગઈ, ભગવાનના ચરિત્રો યાદ આવ્યા। શિવજીને ભગવાનના ચરિત્રો હૃદયમાં આવી ગયા। જેવા ભગવાન રઘુનાથજીના ચરિત્રો શિવજીના હૃદયમાં પ્રગટ થયા
એવું જ ભગવાનનું રૂપ હૃદયમાં પ્રગટ થયું. ભગવાનનું બાળ રૂપ પ્રગટ થયું. ભગવાનના બે બે નાના દાંત છે, ભગવાનના સુંદર ગાલ છે, ભગવાનના વાકડિયા વાળ છે, ભગવાનના નાના નાના હાથ છે, ભગવાનને પીળું જબલું પહેરાવેલું છે, ભગવાનના સુંદર નખ છે, ભગવાનના કપાળમાં કૌશલ્યાજીએ સુંદર તિલક કરી દીધેલું છે, ભગવાનના ગળામાં 3 રેખાઓ છે શંખ જેવી, ભગવાનના ઉદર પર 3 રેખાઓ છે, ભગવાનના કોમળ ચરણ, ભગવાનના સુંદર કમળ જેવા નયન, આ બધું જ રૂપ એ રઘુનાથનું સુંદર રૂપ મહાદેવજીના ભગવાન શિવજીના હૃદયમાં પ્રગટ થયું અને ભગવાન શિવજી સમાધિસ્થ થઈ ગયા. આવો આપણે આ સુંદર ચોપાઈ છે. પેલી ચોપાઈથી શરૂઆત કરી કે માતાજીએ જ્યાં ભગવાન શિવજીને પ્રશ્ન પૂછ્યા, રામચરિત્ર પૂછ્યું, ત્યાં જ ભગવાન શિવજીના હૃદયમાં શું યાદ આવ્યું? હરે રામ ચરિત મહાદેવજીને રઘુનાથજીનું ચરિત્ર યાદ આવ્યું, ભગવાનની લીલાઓ યાદ આવી. પ્રેમ પુલક લોચન જરે છાય. આંખમાંથી આંસુ પડવા માંડ્યા, રોમાવલી રૂવાડા ઊભા થઈ ગયા. ભગવાનનું રૂપ હૃદયમાં આવ્યું. શ્રી રઘુનાથ રઘુનાથજીનું રૂપ હૃદયમાં પ્રગટ થયું. પરમાનંદ અમિત સુખ મગન ધ્યાન રસ દંડ જુગ પુની મન બાહેર કીન. 2 ઘડી માટે ભગવાન શિવજી ધ્યાનસ્થ થઈ ગયા, ધ્યાન લાગી ગયું, ભગવાનના રૂપમાં ડૂબી ગયા. મગન ધ્યાન રસ દંડ જુગ પુની મન બાહેર કીન. પણ હવે તો કથા કેવી છે, તો કથા કેવી છે એટલે ભગવાને મનને હવે બહાર લીધું અને ભગવાને કથા કહેવાની શરૂઆત કરી. રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત બરને લીન. હવે રઘુનાથજીના ચરિત્રો, ભગવાનની કથા ભગવાન શિવજી હરખથી કહેવાની શરૂઆત કરે છે. હર્ષિત થઈ અને ભગવાન શિવજી હવે રઘુનાથજી કથાનું વર્ણન કરવા લાગ્યા. ભગવાનના મોઢામાંથી, ભગવાન શિવજીના મુખમાંથી પેલા જ શબ્દ નીકળ્યા છે કે હે દેવી, સાંભળો, તમે કહો છો ને કે રામ કોણ છે? તમે જેને જપો છો એ રામ કોણ છે? વેદો જેનો મહિમા ગાય છે એ રામ કોણ છે? શું દશરથ મહારાજના દીકરા એ જ રામ ભગવાન છે કે ભગવાન ઈ કોઈ બીજા રામ? તો સાંભળો દેવી, હું કહું છું તમને કે રામ કોણ છે? झूठे सत्य जाहि હે દેવી, જે રામને જાણી નહીં ને તો ખોટું જગત એ આપણને સાચું લાગે. આ જગત સત્ય નથી છતાં પણ આપણને અસત્ય છે છતાં પણ સાચું લાગે છે. શું કામ? કેમ કે આપણે રામને જાણતા નથી. જીવી ભુજંગ બિનુરજુ પહેંચા. અંધારામાં સિંદરી દોરડી હોય અને આપણને ભ્રમ થાય કે સર્પ છે તો કેવો ભય લાગે? માણસ કાપી જાય, ધ્રુજી જાય, ભયથી થરથર ધ્રુજવા લાગે. જ્યાં સુધી પ્રકાશ ન થાય, અંજવાળું ન થાય અને એને ખબર ન પડી જાય અરે રે આ તો સર્પ નથી, આ તો દોરી છે. પણ જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી ભય ન જાય. એમ હે દેવી, આ જગત સત્ય નથી છતાં પણ એ ભગવાનને જાણ્યા વિના સત્ય લાગે છે. પછી શું કહે છે કે હે દેવી, જેવું જ્ઞાન થઈ જાય એ રામને તમે જાણી લ્યો એટલે શું થાય? જે જાણે જગ જાઈ હે રાઈ. હે દેવી, એ રામને જાણી લેવાથી પછી આ જગત રહેતું જ નથી. આ જગત છે જ નહીં, નાશવંત છે. હે દેવી, એ રામને જાણતા નથી એટલે ખોટું જગત સાચું લાગે છે. વાસ્તવમાં જગત છે નહીં. જેમ સપનું સત્ય નથી એમાં જગત પણ સત્ય નથી. જે જાણે જગ જાય હે રાઈ, જાગે જથા સકળ ભ્રમ. હે દેવી,
સપનાનો જેમ ભ્રમ થઈ જાય, આહા, સપનામાં ભ્રમ થાય, સપનામાં ભય લાગે, સપનામાં આપણને એમ થાય કે આપણું કોઈ માથું કાપે, આપણું શિર કોઈ કાપે, આપણને ભય થાય, અથવા તો કંઈ પણ સપનામાં અઘટિત ઘટના ઘટી ગઈ હોય એવો ભય થાય, અને માણસ સ્વપ્નમાં રડવા લાગે, સ્વપ્નમાં માણસ ભયથી થરથર કાંપે. હવે ભય ક્યાં સુધી? જ્યાં સુધી માણસ જાગે નહીં ત્યાં સુધી. અને જ્યાં સુધી સ્વપ્નમાં ડૂબેલો છે, જાગે નહીં ત્યાં સુધી આ જગતમાં કોઈ પણ એનો ભય દૂર કરી શકે નહીં. એ ભયને દૂર કરવા માટે જાગવું પડે. એમ હે દેવી, આ જગત સત્ય નથી, આ બધી માયા છે. પણ એ માયાને જાણવા માટે પેલા રામને જાણવું પડે. આ માયા સત્ય નથી, અસત્ય છે. જેમ દોરી હોય અને સર્પથી આપણે સર્પ માની અને દોરીને સર્પ માની અને જેમ આપણને ભય લાગે, વાસ્તવમાં એ ભય ખોટો છે, છતાં પણ લાગે તો છે જ. એમ જ હે દેવી, જ્ઞાન થઈ જવાથી, રામને જાણી લેવાથી આ જગત રહેતું નથી. બંધ બાળ રૂપ સોઈ રામ. ઓહો, ભગવાન શિવજી શું કહે છે કે હું રઘુનાથજીના બાળ રૂપને વંદન કરું છું. ભગવાન શિવજીના ઈષ્ટ કોણ છે? ભગવાન ઠાકોરજીનું બાળ રૂપ. આપણે હમણાં વર્ણન કર્યું, જેના બે દાંત છે, ભગવાનની માથે સુંદર વાળ છે, ભગવાનના કાનમાં સુંદર કુંડલ કૌશલ્યાજીએ પહેરાવેલા છે, કપાળમાં સુંદર તિલક છે, ભગવાનને પીળું જબલું પહેરાવેલું છે, ભગવાનના ગળામાં વાઘનખ પહેરાવેલો છે, ભગવાનના સુંદર કોમળ ચરણ છે, એના ઉપર મોતી ટાંકેલા હોય એવા ભગવાનના સુંદર નખ છે. આવા સુંદર ઠાકોરજી, આવું વર્ણન, આવું રૂપ, એને ભગવાન શિવજી વંદન કરે છે કે બંધ બાળ રૂપ સોઈ રામ, સબ સિદ્ધિ સુલભ જપત જીસી નામ. જે ભગવાનના રામ નામનું જપ કરવાથી આ જગતમાં બધી જ સિદ્ધિઓ મળી જાય છે, બધી જ સિદ્ધિઓ સુલભ થઈ જાય છે. એ રઘુનાથજીના બાળ રૂપને વંદન કરું છું. અને હવે મંગલ ભવન અમંગલહારી, રામાયણની પ્રસિદ્ધ ચોપાઈ જે આપણને બધાને આવડે. મંગલ ભવન અમંગલહારી, દ્રવૌસો દશરથ અજીર બિહારી. હે મંગલના ભવન અને અમંગલને હરવા વાળા, મંગલ કરવા વાળા અને અમંગલને હરવા વાળા, અને દશરથ મહારાજના આંગણામાં બાળક બની અને રમવા વાળા. હે રઘુનાથ, મારા ઉપર કૃપા કરો, મારા ઉપર કૃપા કરો. મંગલ ભવન અમંગલહારી, દ્રવૌસો દશરથ અજીર બિહારી. દશરથ મહારાજના આંગણામાં રમવા વાળા એ બાલરામ, મારા ઉપર કૃપા કરો. કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી, હર્ષિ સુદાસ ગિરા ઉચારી. ભગવાન રામજીના બાલ રૂપને વંદન કરી અને હવે શિવજીએ અમૃતમાં જાણે બોળેલી હોય, જાણે અમૃતના રસમાં બોળેલી હોય એવી સુંદર વાણી, એ વાણીનું ઉચ્ચારણ કર્યું. અને ભગવાન શિવજીએ કથા કહેવાની શરૂઆત કરી. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કહું ઉપકારી. ભગવાન શિવજી માં પાર્વતીજીને કહે છે કે હે ગિરિજા, તમને ધન્ય છે, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. હે દેવી, તમને ધન્ય છે. તુમ સમાન નહીં કહું ઉપકારી. હે દેવી, તમારા જેવું આ જગતમાં કોઈ ઉપકારી નથી. કેમ ભગવાન એમ કહે છે કે દેવી, તમે આ જગત ઉપર ઉપકાર કરો છો? કેમ તમારા જેવું કોઈ ઉપકારી કેમ નથી? કેમ કે તમે જે પ્રશ્ન કર્યો, પૂછ્યું રઘુપતિ કથા પ્રસંગા, તમે જે રઘુનાથજીની કથાનો પ્રસંગ પૂછ્યો, એનાથી હવે શું થવાનું છે? સકલ લોક જગ પાવની ગંગા. એ ભગવાનની કથા કેવી છે? આખા જગતને પાવન કરવા વાળી ગંગા જેવી. ભગવાનની કથા આખા જગતને પાવન કરવા વાળી ગંગાજી જેવી છે. એટલે હે દેવી, તમને ધન્ય છે કે તમે ભગવાનની કથાનો પ્રશ્ન પૂછ્યો, તમે બધું જાણો છો. તુમ રઘુબીર ચરણ અનુરાગી, કિન્હ્યુ પ્રશ્ન જગત હિત લાગી. તમે રઘુનાથજીના ચરણના અનુરાગી છો, પ્રેમી છો, અને તમે જગતના હિત માટે પ્રશ્ન કર્યો છે. આ જગતના કલ્યાણ માટે આવો પ્રશ્ન કર્યો છે કે જેથી આ જગતને ભગવાનના સુંદર ચરિત્રો મળે, ભગવાનની કથા આ જગતને મળે અને આ જગતને એનાથી પુનિત, એનાથી ભગવાનના ભક્તો પવિત્ર બને, પાવન બને અને આ ભવસાગરને તરી જાય. રામ કૃપા તે પાર્વતી, સપને હું તવ મન માહી. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, રામ કૃપાથી તમારા મનમાં સપને હું જાણું છું,
રામ કૃપાથી પાર્વતી સપને હું તવ મન માહી, શોક મોહ સંદેહ ભ્રમ મમ વિચાર કछु નાહી. હે દેવી, મને ખબર છે કે તમારા મનમાં સપનામાં શોક મોહ શંકા ભ્રમ આવું કઈ છે જ નહીં. તોય તમે આવો પ્રશ્ન કેમ પૂછ્યો? તોય જાણે તમને ખબર ન હોય એવું કેમ પૂછો છો? કારણ કે તદપિય શંકા કિન્હુ સોય, કહત સુનત સબ કર હિત હોય. છતાં પણ તમે જેમ જાણતા જ ન હો એમ તમે પૂછ્યું, કારણ કે તમારા પૂછવાથી આ જગતનું કલ્યાણ થશે. તમે પ્રશ્ન પૂછ્યો અને હવે હું ભગવાનની સુંદર કથા કહીશ, અને સુંદર કથાથી જગતનું કલ્યાણ થાય. એટલે બધાનું હિત કરવા માટે, આખા જગતનું હિત કરવા માટે તમે જેમ જાણતા ન હોય એમાં પ્રશ્ન પૂછ્યો છે. તો સાંભળો દેવી, ભગવાનની કથા વિશે તમે પૂછ્યું છે ને, તો ભગવાનની કથા કેવી છે તો સાંભળો, હું તમને કહું છું. ભગવાન રઘુનાથજીની કથા કેવી છે? જો, जिन हरि कथा सुनी नहीं काना. હે દેવી, આ જગતમાં જે જન્મીને આવ્યા અને આખું જીવન વયું જાય, આખી જિંદગી વહી જાય, અને તોય જો ભગવાનની કથા જે કાને સાંભળી ન હોય, જે માણસના કાને ભગવાનની કથા કોઈ દી નથી સાંભળી, એ કાન કેવા છે? जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंद्र अहि भवन समाना. હે દેવી, જેને ભગવાનની કથા નથી સાંભળી એ કાન સર્પના કાન જેવા ખોટા છે. સર્પને કાન તો હોય પણ સર્પ કાંઈ સાંભળે નહીં, સર્પને કાનેથી કાંઈ સંભળાય નહીં. એમ હે દેવી, કદાચ આખું જીવન, આખું આયુષ્ય જગતની જંજાળ જો સાંભળે, સાંસારિક વાતો જ સાંભળે, પણ ભગવાનની કથા નો સાંભળે, તો એ કાન એ વ્યર્થ છે, એ કાન નકામા છે, એ કાન પછી સર્પના કાન જેવા ખોટા છે. અને સાંભળો દેવી, નયન નહીં સંત દર્શ નહીં દેખા. એ દેવી, જે આંખે કોઈ દી સાધુના દર્શન ન કર્યા હોય, જે આંખથી કોઈ દી સંતના દર્શન ન થયા હોય, એ આંખ કેવી છે? નયન નહીં સંત દર્શ નહીં દેખા. એ આંખ કેવી છે? લોચન મોર પંખ કરને ખા. હે દેવી, જે આંખે કોઈ સંતના દર્શન ન કર્યા હોય, એ આંખ મોરલાની પીછીમાં જેમ ખોટે ખોટી ચિતરેલી આંખ હોય ને, એવી ખોટી આંખ છે. એ આંખમાં ચેતન નથી. ભગવાને એ આંખ દીધી, એ આંખની કોઈ સાર્થકતા નથી. એ આંખ એડે ગઈ, જેને સાધુના દર્શન નથી કર્યા. એ આંખ ખોટી છે, મોરલાની પીછીમાં ચિતરેલી ખોટી આંખ જેવી. તે સિર કટુ તુંબરી સમતુલા. એ દેવી, એ માથું કડવી તુંબડી જેવું છે. કયું માથું? એ માથું કડવી તુંબડી જેવું. કયું માથું? જે તે સિર કટુ તુંબરી સમતુલા, જે નમત હરિ ગુર પડમુલા. જે ભગવાન હરિના અને પોતાના ગુરુના ચરણમાં નમતું નથી, એ માથું ખોટી તુંબડી, કડવી તુંબડી જેવું છે. હે દેવી, જે માથું પોતાના ગુરુના ચરણમાં અને ભગવાન હરિના ચરણમાં નમતું નથી, એ માથું કડવી તુંબડી જેવું ખોટું છે. જીન હરિ ભક્તિ હૃદય નહીં આની, જીવત સવ સમાન કઈ પ્રાણી. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી, એ માણસ જીવતો હોય તો સબ જેવો મરેલો છે. એ જીવતો છે જ નહીં. જેના હૃદયમાં ભગવાન નારાયણની, ભગવાન હરિની ભક્તિ ધડકતી નથી, એ માણસ જીવતો હોય તો મરેલો સબ જેવું છે. જો નહીં કરે રામ
જે જીભ ભગવાનના ગુણ ગાતી નથી, જે રામના ગુણ નથી ગાતી, એ જીભ કેવી છે? જીહ સોદારુર એ દેવી, એ જીભ દેડકાની જીભ જેવી ખોટી છે. દેડકાની જીભ કેવી? ચોમાસું આવે, વરસાદ પડે, આખી રાત દેડકા બોલે, આખી રાત જીભ એની બંધ ન હોય, પણ એનો અર્થ શું? એમાં એનું કલ્યાણ શું? જગતનું પણ કલ્યાણ શું? એમ હે દેવી, જે મનુષ્યની જીભ આખી જિંદગી, આખું આયુષ્ય કોઈની નિંદા કરે, ખોટો લવાદ કરે, ન બોલવાનું બોલ બોલ કરે, પણ જે ભગવાનના ગુણ ગાતી નથી, એ જીભ દેડકાની જીભ જેવી ખોટી છે, એ જીભ વ્યર્થ છે. પુરુષ કઠોર નિઠુર સોય છાતી, એ છાતી કઠોર છે, વજ્ર જેવી કઠોર છે. કઈ છાતી? સુની હર ચરિત જો હર સાથી, ભગવાનના ચરિત્રો સાંભળી અને જે હરખાતી નથી, એ છાતી વજ્ર જેવી કઠોર છે. ગિરિજા સુનહુ રામ કે લીલા, હે ગિરિજા, હે પર્વતરાજ હિમાલયની દીકરી, સાંભળો, રઘુનાથજીની લીલા કહું છું. સુરહિર સુરહિત ધનુજય વિમોહન શીલા, જે દેવતાઓને આનંદ દેવા વાળી છે અને દૈત્યોને મોહ પમાડવા વાળી છે, એ ભગવાનની લીલાઓ સાંભળો. હે દેવી, ભગવાનની લીલાઓ સાંભળો. રામ કથા સુરધેનુ સમ સેવત સબ સુખદાની, સત સમાજ સુરલોક સબ કોન સુને અસ જાની. શિવજી કહે છે કે દેવી, ભગવાનની જે કથા છે એ કામધેનુ જેવી છે. કામધેનુ ગાય, જેની પાસે જે પણ માગો એ આપે. એમ રઘુનાથજીની કથા છે એ કામધેનુ જેવી છે કે એને એ કથાનું શ્રવણ ચિત્તમાં જે પણ કામના લઈને કરવામાં આવે, એ કામના અવશ્ય પૂર્ણ થાય છે. સત સમાજ સુરલોક સબ કોણ સુને અસ જાની, અને આમ સમજી અને સંતોનો સમાજ અને દેવતાઓ આ કથાનું નિત્ય શ્રવણ કરે છે, નિત્ય સાંભળતા રહે છે. રામ કથા સુંદર કરતારી, સંશય વિહગ ઉડાવનહારી. સુંદર ચોપાઈ છે, આવો આપણે ગાય. રામ કથા સુંદર કરતારી, રામ કથા એ સુંદર કરતાલી છે, હાથની જેમ તાલી હોય ને. શિવજી કહે છે માં પાર્વતીજીને કે હે દેવી, રામ કથા છે ને હાથની તાલી જેવી છે. તો આ તાલીથી શું થાય છે? સંશય વિહગ ઉડાવનહારી. રામ કથા સુંદર શંકારૂપી પંખીડાઓને ઉડાડવા માટે આ રામ કથા એ સુંદર હાથની તાલી જેવી છે. શંકાઓ કુશંકાઓના જે પંખીડા ચિત્તમાં બુદ્ધિમાં બેસી ગયા છે, એને જે ઉડાડવા હોય તો રામ કથા રૂપી તાલી પાડવી પડે. રામ કથા કલી વિતપ કુઠારી. હે દેવી, આ જો કળિયુગ રહ્યો, કળિયુગ રૂપી જે મહાવૃક્ષ છે, કલિકાળ રૂપી જે મહાવૃક્ષ છે, એ વૃક્ષને કાપવા માટે રામ કથા એ કુવાડી જેવી છે. રામ કથા કલી બીટપ કુઠારી, કઠોર કુવાડી જેવી છે કે જે કલિકાળ રૂપી વૃક્ષને એ કાપી નાખે છે. રામ કથા કલી બીટપ કુઠારી. એ દેવી, હવે આનંદથી સાદર આદરપૂર્વક સાંભળો. સાદર સુનો ગિરિરાજ કુમારી, હવે તમે ભગવાનની કથાને આદર સાદરથી સાંભળો. હે દેવી, રામ નામ ગુણ ચરિત સુહાય, જન્મ કર્મ અગણિત શ્રુતિ ગાય. હે દેવી, ભગવાનના નામ, રઘુનાથજીના રામ નામના, ભગવાનના ગુણોના અને ભગવાનના ચરિત્રના
ભગવાનના જન્મ, ભગવાનના કર્મ આજે અગણિત છે, એ વેદોએ ગાયેલા જ છે. ભગવાનનું નામ, એનો મહિમા, ભગવાનના સુંદર ચરિત્રો, ભગવાનના ગુણ, આ બધું તો ભગવાનનો જન્મ, ભગવાનના કર્મ, આ બધું જ વેદોએ મહિમાપૂર્વક ગાયું છે. જથા અનંત રામ ભગવાના તથા કથા કીર્તિ ગુણનાના. હે દેવી, અગાઉ વેદોએ, સંતોએ આ બધું ભગવાનના ગુણો, ચરિત્રો એનું વર્ણન કરેલું જ છે. જેમ ભગવાન અનંત છે, ભગવાનની કોઈ સીમા નથી, એમ ભગવાનના ગુણોની, ભગવાનની લીલાઓની પણ કોઈ સીમા નથી. ભગવાનની લીલાઓ, ભગવાનના ગુણ પણ અનંત છે, ભગવાનના ચરિત્રો પણ અનંત છે. તદપી, તો પણ, તદપી જથા શ્રુત જસીમતી મોરી. હે દેવી, છતાં પણ, તદપી જથા શ્રુત એટલે કે મેં જેવું સાંભળ્યું છે, જસી મતી મોરી અને મારી જેવી મતી છે, કહી એવું દેખી પ્રીતિ અતિ તોરી. હે દેવી, હું તમને કહું છું તમારો પ્રેમ જોઈ, અને હું તમને ભગવાનની કથા કહું છું. ઉમા પ્રશ્ન તવ સહજ સુહાઈ, સુખદ સંત સંમત મોહી પાઈ. હે દેવી, તમે જે પ્રશ્ન કર્યા એ મને બહુ ગમ્યા, કારણ કે સંત સંમત છે અને સહજ છે, કપટ વિનાના છે, એટલે એ પ્રશ્નથી હું હર્ષિત થયો, હું પ્રસન્ન થયો છું, મને બહુ ગમ્યા. હે દેવી, એક બાત નહીં મોહી સોહાની. ભગવાન કહે છે કે દેવી, એક વાત મને ન ગમી, તમારા પ્રશ્નથી હું બહુ રાજી થયો, હું બહુ પ્રસન્ન થયો, પણ એમાંથી એક વાત મને જરા ન ગમી. માતાજીને શંકા થઈ કે ભગવાનને શું નહીં ગમ્યું હોય? તો ભગવાન શિવજી કહે છે કે દેવી, મને એક વાત ન ગમી, એક બાત નહીં મોહી સોહાની, જદપી મોહ બસ કહ્યું ભવાની. હે દેવી, જો કે તમે મોહને વશ થઈને આ વાત કહી છે, પણ એ વાત મને ન ગમી. એ વાત કઈ હું તમને કહું દેવી, સાંભળો. તુમ જો કહા રામ કો આના. હે દેવી, તમે એટલું બોલી ગયા ને કે રામ કોઈ બીજા નથી ને, દશરથ મહારાજના દીકરા જ ભગવાન છે, કે એ ભગવાન કોક બીજા તમે જપો છો, એ રામ એ જુદા, એ મને ન ગમ્યું. ભગવાન શિવજી કહે છે કે દેવી, તમે કીધું ને જેહી શ્રુતિ ગાવ ધરહી મુનિ ધ્યાના, વેદો જેને ગાય છે, મુનિઓ જેનું ધ્યાન કરે છે, એ રામ ક્યાંક કોક બીજા તો નથી. આ મને ન ગમ્યું. કહે સુનાઈ અસ અધમ નર ગ્રસે જે મોહ પિશાચ. એ દેવી, આવું કોણ બોલે ખબર છે? અધમ માણસો આવું બોલે, જેને મોહ રૂપી પિશાચે ગ્રહી લીધા હોય, એવા મનુષ્યો આવું બોલે કે દશરથ મહારાજના દીકરા એ ભગવાન નથી, એ રામ તો કોઈ જુદા છે, ભગવાન તો કોઈ બીજા છે. દેવી, પાષંડી હરિપદ વિમુખ, જે પાખંડી હોય, ભગવાનના ચરણથી વિમુખ હોય, જાણ નહીં જૂઠ ન સાચ, જેને સાચું કે ખોટું કંઈ ખબર જ નથી, બસ જેને બોલવું જ છે, આવા માણસો આવું બોલે. અજ્ઞ અકોબિદ અંધ અભાગી, જે અજ્ઞાની છે, અકોબિદ મૂર્ખ છે, અંધ આંધળા છે, અભાગી ભાગ્ય વિનાના, ભાગ્યહીન છે. કાય વિષય મુકુર મને લાગી, અને જેના મન ઉપર, મનરૂપી અરીસા ઉપર મોહરૂપી ધૂળ જામી ગઈ છે, એવા મનુષ્ય આવું બોલે. લંપટ કપટી કુટિલ વિશેષી, સપને હું સંત સભા નહીં દેખી. જે લંપટ હોય, કપટી હોય, કુટિલ હોય, અને જેને સપનામાં કોઈ દી સંતોનો સંગ ન કર્યો હોય, સંતોની સભા ન જોઈ હોય, એવા મનુષ્યો આવું બોલે. કહી તે વેદ અસંમત બાણી, વેદને વિરુદ્ધે વાતું કરે, જ્યાં ત્યાં બેસી અને ભગવાનની વેદની મર્યાદાઓની વિરુદ્ધ વાતું કરે. જેને કે સુજ લાભ નહીં હાનિ, જેને ખુદને ખબર જ નથી કે મારો લાભ શેમાં છે અને મારી હાનિ શેમાં છે, મારું નુકસાન શેમાં છે અને મારો લાભ શેમાં છે, એ ખુદને જ ખબર નથી. આવા મનુષ્યો બેસી અને જ્યાં ત્યાં વેદ વિરુદ્ધ વાતો કરતા હોય છે. મુકુર મલિન અરુનયન વિહીના, જેનું હૃદય રૂપી દર્પણ મેલું થઈ ગયું હોય અને જે નેત્રો વિનાના હોય, રામ રૂપ દેખાઈ કિમી દીના, એ બિચારા શ્રી રામચંદ્રજીનું રૂપ શું જોઈ શકવાના, રઘુનાથજીને કેમ ઓળખી શકવાના, ભગવાનને કેમ ઓળખવાના, ભગવાનનું રૂપ શું જોવાના? શું કામ? એનું હૃદય રૂપી જે અરીસો છે એ જ મેલો થઈ ગયો છે. અને જેને આંખ જ નથી, જેને જ્ઞાન રૂપી આંખ નથી, આવા આંધળા છે, જેને સંતનો સંગ નથી થયો, આવા આંધળા મોહ રૂપી પિશાચથી ગ્રહેલા મનુષ્યો છે, એ ભગવાનના રૂપને શું ઓળખી શકવાના? जिनके अगुण न सगुण विवेका,
જેને નિર્ગુણ કેને કહેવાય, સગુણ કેને કહેવાય એવો વિવેક છે જ નહીં, ખબર જ નથી. છતાં પણ જલ્પહી કલ્પિત વચન અનેકા, સાચી ખોટી વાતો બસ બોલીએ રાખે, કલ્પનાઓ કરી ધારણાઓ બાંધી અને બસ બોલીએ જ જાય. હરિમાયા બસ જગત ભ્રમાહી, એવા મનુષ્યો હે દેવી આ જગતમાં ભગવાનની માયાના ભ્રમમાં ફસાય અને જન્મે અને મરે આ ચક્રમાંથી ક્યારેય છૂટી શકતા નથી. એ ભગવાનના ચક્રમાં ફસાયેલા મોહરૂપી માયામાં ફસાયેલા મનુષ્યો જે જન્મી અને મરી જવા માટે આ જગતમાં આવે છે. તે નહીં કહત કછુ અઘટિત નાહી. દેવી એવા મનુષ્યો બોલે તો એમાં એનું ખોટું શું લગાડવું, એમાં એનો ધોખો શું કરવો? કારણ કે એને સાચા ખોટાનો ભય નથી. એને તો આવી અને જવા માટે ખાલી આ ધરતી ઉપર ધક્કો ખાધો છે. બાતુલ ભૂત બિબસ મતવારે, તે નહીં બોલે વચન વિચારે. કોઈને વાયુનો રોગ થઈ જાય, બાતુલ ભૂત બિબસ, જે ભૂતને વશ થયો હોય, જેની ચિત્ત ઉપર મન ઉપર કોઈ પ્રેતાત્મા હાવી થઈ જાય, ભૂત હાવી થઈ જાય, મતવારે, અને જેને મદિરા પીધી હોય, તે નહીં બોલે વચન વિચારે. એવા મનુષ્યો વિચારીને કઈ વચન બોલતા નથી. એને શું બોલવું ન બોલવું એનું કઈ ભાન હોતું નથી. જેને કૃત મહામોહ મદપાના, તો હે દેવી જે મનુષ્યને મહામોહ રૂપી મદ રૂપી અહંકાર રૂપી મદિરા પી લીધી હોય, તિન કર કહા કરીએ નહીં કાના. એ તો જે બોલે એ કઈ કાને ધરવું જોઈએ નહીં. જેમ મદિરા પી જાય અને મનુષ્યને બોલવાનું ભાન ન હોય, એમ અહંકાર રૂપી મદિરા જેનાથી પીવાઈ ગઈ, જેનાથી મોહ રૂપી મદિરા પીવાઈ ગઈ, એ કંઈ પણ બોલે તો એનું કાને ધરવું જોઈએ નહીં. અસનિજ હૃદય વિચારી તજુ સંશય ભજુ રામપદ. હે દેવી આમ હૃદયમાં વિચારી અને શંકાઓને ત્યજી દો અને ભગવાન રઘુનાથજીના ચરણનું ભજન કરો. સુન ગિરિરાજ કુમારી ભ્રમતમ રવિકર ભજન મમ. હે દેવી હવે સાંભળો, તમારો જે ભ્રમ છે એનો નાશ કરવા માટે, ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે મારા સૂર્યના કિરણ જેવા વચનો તમે હે દેવી સાંભળો. તમે કહો છો ને નિર્ગુણ બ્રહ્મ સગુણ શું કામ થાય છે? ભગવાન તો નિર્ગુણ છે, રૂપ વિનાના છે, નિરાકાર છે, તો આકાર શું કામ લે છે? તો સાંભળો, સગુણ નહીં અગુ નહીં નહીં કછુ ભેદા, સગુણ નહીં અગુ નહીં કછુ ભેદા. હે દેવી સગુણ અને નિર્ગુણમાં કોઈ ભેદ છે જ નહીં. ઘણા એમ કહે ને કે સગુણ નાનું નિર્ગુણ મોટું, આકાર નાનો નિરાકાર બ્રહ્મ મોટા, એવું કઈ છે જ નહીં. દેવી સગુણ અને નિર્ગુણમાં કોઈ જાતનો ભેદ છે જ નહીં. જે નિર્ગુણ છે એ જ સગુણ છે. ગા વહી મુનિ પુરાણ બુદ્ધ વેદા, મુનિ પુરાણ પંડિત અને વેદ સર્વે એવું જ કહે છે. અગુણ અરૂપ અલખ અજ જોઈ. જે નિર્ગુણ છે અગુણ છે, અગુણ અરૂપ જે ભગવાન નિરાકાર છે, રૂપ વિનાના છે, આખા જગતમાં ચરાચર વ્યાપ્ત છે, કણે કણમાં જે ભગવાન વ્યાપ્ત છે, જે નિરાકાર છે. અલખ એટલે કે અવ્યક્ત, જેને જોઈ શકાતા નથી. અજ એટલે કે જે ભગવાન અજન્મા છે, અજન્મા જેનો આદિ જ નથી, જે કોઈ દી જન્મા જ નથી, જે છે જ ભગવાન, ક્યારે જન્મા એવું કઈ નથી, ભગવાન છે જ, પરમાત્મા છે જ. હે દેવી આવા જે નિર્ગુણ છે, નિરાકાર છે, જેને જોઈ શકાતા નથી, જે રૂપ વિનાના છે અને જે અજન્મા છે, હે દેવી એ જ ભગવાન ભગત પ્રેમ બસ સગુણ સો હોય. એ જ પરમાત્મા ભક્તોના પ્રેમને વશ થઈ અને ભગવાન રૂપ ધરી લે છે. ભગવાન આ ધરતી ઉપર અવતાર લઈને આવે છે અને ભગવાન નિર્ગુણમાંથી સગુણ થાય છે. એટલે નિર્ગુણમાં અને સગુણમાં કોઈ ભેદ છે નહીં. જો ગુણ રહિત સગુણ સોય કહેશે. એ દેવી સમજાવું, સાંભળો. જે નિર્ગુણ છે એ સગુણ કેવી રીતે? જલુ હિમ ઉપલ બિલગ નહીં જૈસે. જેમ પાણી અને બરફમાં કઈ ભેદ ન હોય, પાણીને આપણે નિર્ગુણ સમજી, નિરાકાર સમજી અને ઠંડી થાય અને એમાંથી જેમ બરફ થઈ જાય એને તમે સગુણ સમજો. જેમ પાણીમાંથી બરફ થયો તો બરફ અને પાણી એ બે વસ્તુ નથી, એક જ છે. એમ જ ભગવાન ભક્તના પ્રેમને વશ થઈ અને નિરાકારમાંથી સાકાર થઈ જાય છે. ભગવાન અરૂપ છે છતાં પણ રૂપ લઈ અને પ્રગટ થઈ જાય છે. જાસુ નામ ભ્રમ તિમિર પતંગા તહી કિમી કહીએ વિમોહ પ્રસંગા. હે દેવી હવે તમે કહેતા હતા ને કે ભગવાનને મોહ કેમ થયો, ભગવાન સ્ત્રીના વિરહમાં રડતા હતા કેમ? હે દેવી જેના નામથી મોહ ઉડી જાય,
જેના નામથી અંધકાર રૂપી મોહ વયો જાય. હે દેવી, એ રઘુનાથમાં શું મોહ હોય? જા સુનામ ભ્રમતી પતંગા. અંધકાર રૂપી ભ્રમનો નાશ કરવા માટે જેનું નામ જ કાફી છે. અંધકાર રૂપી મોહને, અંધકાર રૂપી ભ્રમને ટાળવા માટે જેનું નામ સૂર્ય જેવું છે, એ રઘુનાથજીમાં પોતાના વસ્તુ મોહ હોય. આપણે સુંદરકાંડની કથામાં, સુંદરકાંડમાં પણ તુલસીદાસજીની એક ચોપાઈમાં તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. આપણે બધા એ ચોપાઈ જાણી છે કે હનુમાનજી મહારાજ એને મેઘનાદે નાગપાસથી બાંધી દીધા. ત્યારે ભગવાન શિવજીમાં પાર્વતીજીને કથા કહેતા કહેતા કહે છે, ભગવાન હનુમાનજી બંધાઈ ગયા, હનુમાનજીને મેઘનાદે બાંધી દીધા. એટલે શિવજી કહે છે કે દેવી, હનુમાનજી બંધાણા તો છે, પણ મેઘનાદના નાગપાસથી બંધાણા નથી. હનુમાનજી તો ભગવાનનું કામ કરવા માટે બંધાણા છે. જાસુ નામ જપી સુનહુ ભવાની, ભવ બંધન કાટહી નર જ્ઞાની. જે રામ નામ જપી જપી અને જ્ઞાનીઓ, ભગવાનના ભક્તો આખા સંસાર રૂપી જગતના બંધનને તોડી નાખે, એ ભગવાનના દૂતને શું બંધન હોય? જેના નામથી આ સંસારનું બંધન તૂટી જાય, એ ભગવાનના દૂતને શું બંધન હોય? પણ આ તો ભગવાનનું કામ કરવા માટે હનુમાનજી મહારાજ બંધાણા છે. તો અહીં એમ જ ભગવાન શિવજી માં પાર્વતીજીને કહે છે કે દેવી, જે ભગવાનના નામથી જ ભ્રમનો નાશ થાય, મોહનો નાશ થાય, એ ભગવાનમાં ખુદમાં શું મોહ હોય? ભગવાન તો બધી લીલા કરે છે. રામ સચ્ચિદાનંદ દિનેશા, ભગવાન સચ્ચિદાનંદ રૂપી સૂર્ય છે. નહીં તહ મોહ નિશા લવલેશા, ત્યાં લવલેશ પણ મોહ રૂપી રાત્રિ થઈ શકતી નથી. જે સચ્ચિદાનંદ રૂપ સૂર્ય પોતે છે, ત્યાં મોહ રૂપી રાત્રિ શું થવાની? સહજ પ્રકાશ રૂપ ભગવાન, ભગવાન સહજ પ્રકાશ રૂપ પરમાત્મા છે, પરબ્રહ્મ છે, ભગવાન છે. નહીં તહ પુનિ વિજ્ઞાન બિહાના, ત્યાં તો જ્ઞાન વિજ્ઞાન રૂપી સવાર પણ થતું નથી. કારણ કે સવાર, જ્ઞાન રૂપી સવાર તો ત્યાં થાય જ્યાં મોહ રૂપી રાત્રિ હોય, અજ્ઞાન રૂપી રાત્રિ હોય. ભગવાનમાં તો અજ્ઞાન કે મોહ છે જ નહીં, તો ત્યાં પછી જ્ઞાન રૂપી સવારને પણ થવાની કઈ જરૂર છે નહીં. હરસ વિષાદ જ્ઞાન અજ્ઞાના, જીવ ધર્મ અહમિતિ અભિમાના. હે દેવી, હરખ, શોક, જ્ઞાન, અજ્ઞાન, અભિમાન, આ બધા તો જીવના ધર્મ છે, ભગવાનના નહીં. હર્ષ વિષાદ જ્ઞાન અજ્ઞાના, જીવ ધર્મ અહમિતિ અભિમાના. હરખ, શોક, જ્ઞાન, અજ્ઞાન, અહંકાર અને અભિમાન, હે દેવી, આ બધા જીવના ધર્મ છે. ભગવાનમાં આ દોષ આવતો નથી. રામ બ્રહ્મ વ્યાપક જગજાના, અને ભગવાન તો પરબ્રહ્મ પરમાત્મા છે, આખા જગતમાં વ્યાપક છે, જેને આખું જગત જાણે છે. પરમાનંદ પરેશ પુરાણા, જે પરબ્રહ્મ છે, પરાત્પર છે, પરેશ છે, એટલે કે પ્રભુ છે અને પુરાણ પુરુષ છે. આ વાતને આખું જગત જાણે છે. પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ, પ્રગટ પરાવરનાથ, રઘુકુલ મણિ મમ સ્વામી સોઈ, કહી શિવનાય ઉમાત. ભગવાન શિવજીએ માથું નમાવી દીધું, ભગવાનને યાદ કરી કે પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ, એ પુરાણ પુરુષ છે, જે વિરાટ પુરુષ છે, જેમાંથી આખું જગત પ્રગટ થાય છે, એ પરબ્રહ્મ પરમેશ્વર રામ છે. પુરુષ પ્રસિદ્ધ પ્રકાશ નિધિ, જે પ્રકાશનો ભંડાર છે, પ્રગટ પરાવરનાથ, એ જ સર્વે રૂપમાં પ્રગટ થાય છે, એ જ બધા જીવોના રૂપમાં પ્રગટ થાય છે, એ જ પરમાત્મા, એ જ પુરાણ પુરુષ રઘુકુલ મણિ મમ સ્વામી સોઈ કહી શિવનાય ઉમાત. એ જ રઘુકુલના સ્વામી ભગવાન રામજી છે. આમ કહી અને શિવજી માથું નમાવે છે. નિજ ભ્રમ નહીં સમજહી અજ્ઞાની, પણ અજ્ઞાની મનુષ્યો પોતાના મોહને લીધે, પોતાના ભ્રમને લીધે આ સમજી શકતા નથી. પ્રભુ પર મોહ ધરાઈ જળ પ્રાણી, પોતે અજ્ઞાની છે પણ ભગવાનની ઉપર આરોપ નાખી દે, પોતાનો મોહ ભગવાન ઉપર આરોપિત કરી દે. આવા મૂર્ખાઓ નિજ ભ્રમ નહીં સમજઈ અજ્ઞાની, પોતે ભ્રમિત હોવાને લીધે કંઈ જાણતા નથી, માયાને વશ છે અને પોતાની બધી જ જે મોહ છે, પોતાનું અજ્ઞાન છે, એ પછી ભગવાન ઉપર આરોપિત કરી દે. પ્રભુ પર મોહ ધરાઈ જળ પ્રાણી, જથા ગગન ગણ પટલ નિહારી, ચાપે ઉભાનું કહી કુબિચારી. હે દેવી, જેમ આકાશમાં વાદળો છવાઈ જાય અને મૂર્ખાઓ એમ કહે કે વાદળાઓ સૂર્યને ઢાંકી દીધો. શું વાદળાઓ સૂર્યને ઢાંકી શકે? વાદળાઓ તો એક ક્ષેત્ર પૂરતા, થોડીક સીમા પૂરતા હોય,
બહુ નીચા હોય અને સૂર્ય તો આખા જગતને પ્રકાશિત કરે છે. સૂર્યના વાદળા શું ઢાંકવાના? એમ હે દેવી, પરબ્રહ્મ પરમેશ્વરમાં મોહ શોક આ બધું ક્યાંથી આવવાનું? એ તો પરમાત્મા છે. હે દેવી, જેમ આકાશને વાદળ સૂર્યને વાદળો ઢાંકી શકતા નથી, એમ ભગવાનમાં મોહ શોક આવું કંઈ હોતું જ નથી. ચિતવ જો લોચન અંગુલી લાએ, પ્રગટ જુગલ શશી તેહી કે ભાએ. હે દેવી, કોઈ માણસ પોતાની આંખમાં આંગળી દબાવી અને પછી ચંદ્ર સામું જોવે તો એને એકના બે ચંદ્ર જ દેખાવાના. એમાં ચંદ્રનો કોઈ દોષ નથી. એમ જ ઉમા રામ વિષયક અસમોહા. બસ ભગવાન વિશે જે મોહ છે ને, કે ભગવાનને સ્ત્રીના વિરહમાં આવું કેમ થયું, ભગવાનને મોહ કેમ થયો, આ એના જેવું છે. આપણું અજ્ઞાન છે, આપણને ભ્રમ છે, આપણને શંકા છે, આપણે માયામાં ડૂબેલા છે, એટલે ભગવાનની લીલાઓને સમજી શકતા નથી. જેમ કોઈ આંખ દબીને ચંદ્ર સામું જોવે તો એક નહીં બે ચંદ્ર દેખાય, વાસ્તવમાં ચંદ્ર એક જ છે. એમ હે દેવી, જીવ જળ છે, અજ્ઞાની છે, એટલે ભગવાનની લીલાઓને સમજી શકતો નથી. ઉમા રામ વિષય કસમોહા, નભ તમ ધૂમ ધુરી જીમિસોહા. જેમ આકાશમાં અંધકાર હોય, ધૂળ ઉડે તો આપણને એમ થાય કે ધૂળે આકાશને ઢાંકી દીધું, આકાશમાં અંધકાર છવાઈ ગયો, પણ આકાશ તો નિર્લેપ છે, એને ધૂળ પણ લેપી શકતી નથી, ધૂળ પણ સ્પર્શ કરતી નથી, અને આકાશને અંધકાર પણ સ્પર્શ કરતો નથી. એ તો નિર્લેપ છે, એને કોઈ સ્પર્શ કરી શકતું નથી, ખાલી છે. એમ હે દેવી, ભગવાનને પણ કોઈ દોષ સ્પર્શ કરતો નથી. વિષય કરણ સુર જીવ સમેતા, સકલ એક તે એક સચેતા. હે દેવી સાંભળો, વિષય કરણ સુર જીવ સમેતા, ઇન્દ્રિયોના જે વિષયો છે, આંખ કાન નાક આ બધી ઇન્દ્રિયોના જે વિષયો છે, આંખનો વિષય છે જોવું, જીભનો વિષય છે સ્વાદ લેવું, કાનનો વિષય છે સાંભળવું. પણ આ વિષયોમાં ચેતન ક્યાંથી આવે? ઇન્દ્રિયોમાંથી. જો ઇન્દ્રિયો જ ન હોય તો વિષયોનું કોઈ મહત્વ જ નથી. એટલે વિષયોને બળ મળે છે ઇન્દ્રિયોથી. હવે ઇન્દ્રિયોને બળ મળે છે ઇન્દ્રિયોના દેવતાઓથી. દરેક ઇન્દ્રિયના એક એક દેવતા છે, એ દેવતાથી ઇન્દ્રિયોને બળ મળે. વિષય કરણ સુર જીવ સમેતા. અને ઇન્દ્રિયોના જે દેવતાઓ છે એને બળ ક્યાંથી મળે છે? અંદર રહેલા જીવાત્માથી. ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિયોથી બળ મળે, ઇન્દ્રિયોને દેવતાઓથી બળ મળે, અને દેવતાઓને અંદર રહેલા જીવાત્માથી બળ મળે છે. હે દેવી, સકલ એક તે એક સચેતા. આ એકબીજાથી પ્રકાશિત થાય છે, એકબીજાને બળ આપે છે. પણ સાંભળો, સબ કર પરમ પ્રકાશક જોઈ. આ બધાને પણ જે પ્રકાશ દેવા વાળો છે, આ બધાને પણ જે સચેત કરવા વાળો છે, આ બધાને પણ જે બળ આપવા વાળો છે, એ જ રામ અનાદિ અવધપતિ સોઈ. એ જ અવધનો ધણી રઘુનાથ રામ છે. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના દેવતા અને જીવાત્મા આ બધાનો પણ જે પ્રકાશક છે એ અયોધ્યાના નાથ રઘુનાથજી રામ છે. જગત પ્રકાશ્ય પ્રકાશક રામ. આ જગત પ્રકાશ્ય છે અને ભગવાન એના પ્રકાશક છે. માયાધીશ જ્ઞાન ગુણ ધામ. અને જે માયાના પતિ છે, માયાના સ્વામી છે, અને જ્ઞાન ગુણ ધામ, જ્ઞાન અને ગુણના ધામ છે, ભંડાર છે. જાસ સત્યતા તે જળ માયા, ભાસ સત્ય એવ મોહ સહાયા. જેની સત્તાથી જ આ માયા મોહનો ટેકો લઈ અને ખોટી છે છતાં પણ સાચી લાગે છે. એ દેવી, જે ભગવાનનો ટેકો લઈ, પરબ્રહ્મ પરમાત્માનો ટેકો લઈને જ આ માયા, જે સત્ય નથી, જળ છે માયા, તો છતાં પણ ભગવાનની મદદથી, ભગવાનની ટેકાથી, ભગવાનના સ્પર્શથી આ માયા મોહની મદદ લઈ અને આ જગતમાં વ્યાપી રહેલી છે. જે જળ છે, અસત્ય છે, છતાં પણ સત્ય જેવી ભાષિત થાય છે. એ જ માયા જે ભગવાનને આશ્રિત રહે છે, એ જ માયાના પતિ ભગવાન શ્રી રામ છે. રજત સીપ મહુ ભાસ જીમી, જથા ભાનુકર બારી. હે દેવી, જેમ છીપ હોય એમાં જે મોતી હોય અથવા તો પાણી હોય, એમાં આપણને ચાંદી જેવો ભ્રમ થાય. ખરેખર ચાંદી ન હોય. જેમ છીપમાં ચાંદીના અને સૂર્યના જે કિરણો હોય એમાં આપણને પાણી હોય એવો ભ્રમ થાય, પણ હકીકતમાં સૂર્યના કિરણમાં પાણી હોતું
નથી જદપી મૃષાતી હું કાલ સોઈ ભ્રમ ન શકઈ કો ટારી. હે દેવી, ત્રણે કાળમાં ખોટું જ છે. છીપમાં ક્યાંય ચાંદી ન હોય, સૂર્યના કિરણમાં પાણી ન હોય, ત્રણે કાળમાં ખોટું જ છે. છતાં પણ આ ભ્રમને કોઈ ટાળી શકતું નથી. એહી બીજી જગ હરિ આશ્રિત રહે. બસ આવી જ રીતે આ જગત હરિને આશ્રિત રહે છે, ભગવાનને આશ્રિત રહે છે. કે ભગવાનને આશ્રય રહેવાથી, ભગવાનની મદદ લેવાથી, ભગવાનની સહાય મળવાથી અસત્ય હોવા છતાં પણ આ માયા સાચી લાગે છે. જદપી અસત્ય દેત દુઃખ અહૈ. અસત્ય હોવા છતાં પણ આ જગત દુઃખ આપે છે. સાચું છે જ નહીં, છતાં પણ એ માયામાં ડૂબી જવાથી જીવ દુઃખી થાય છે. અને આ જગત અસત્ય હોવા છતાં પણ દુઃખનું કારણ બને છે. જો સપને સિર કાટે કોઈ બીનું જાગે ન દૂરી દુઃખ હોય. હે દેવી, સપનામાં કોઈ સિર કાટે, માથું કાપી નાખે સપનામાં, તો જાગ્યા વિના એ દુઃખ જાતું નથી. જો સપને સિર કાટે કોઈ બીનું જાગે ન દૂરી દુઃખ હોય. હે દેવી, સ્વપ્નમાં કોઈ માથું કાપે તો એ દુઃખ જાગ્યા વિના કોઈ દિવસ જાતું નથી. એમ જ જાસુ કૃપા અસ બ્રહ્મ મીટી જાય, ગિરિજા સોય કૃપાલ રઘુરાઈ. હે દેવી, જેમ સ્વપ્નનું દુઃખ છે એ જાગવાથી જાય છે, એમ હે દેવી જેની કૃપાથી આ અસત્ય જગત, દુઃખરૂપી જગત, એમાંથી ઉપર ઉઠી જવાય છે. આ દુઃખમાંથી ઉપર ઉઠી જવાય છે, આ માયાને તરી જવાય છે. આ માયા સત્ય નથી એ સમજાઈ જાય છે. એ જ ભગવાન રઘુનાથ છે. જાસુ કૃપા અસ ભ્રમ મિટી જાય. જેની કૃપાથી જ આ ભ્રમ મટી જાય છે, અસત્ય રૂપી ભ્રમ મટી જાય છે. ગિરિજા સોય કૃપાલ રઘુરાઈ. હે ગિરિજા, એ જ કરુણા નિદાન કૃપાળુ રઘુનાથ છે. આદિ અંત કૌ જાસુ ન પાવા. હે દેવી, એનો આદિ અને અંત આજ સુધી કોઈ પામી શક્યું નથી. આદિ અંત કૌ જાસુ ન પાવા, મતિ અનુમાની નિગમ અસગાવા. બસ આમ જ પોતપોતાની મતિ પ્રમાણે પુરાણોએ અને વેદોએ ભગવાનના ગુણો ગાયા છે કે એનો આજ સુધી કોઈ આદિ અંત પામી શક્યું નથી. આ બ્રહ્મ કેવા છે, રામ કેવા છે. દેવી સાંભળો, બીનું પદ ચલાઈ સુનઈ બીનું કાના. જે પગ વિના હાલે, એ દેવી જેને ચાલવું હોય તો પગની જરૂર ન પડે. સુનઈ બીનું કાના, જે કાન વિના જ સાંભળી લે. કર બીનું કર્મ કરે વિધિ નાના. હાથ વિના જ અનેક જાતના કર્મ કરે. આનન રહિત સકલ રસ ભોગી. મુખ વિના બધા જ રસ જે ગ્રહણ કરી જાય છે, બધા જ રસનું જે ભોજન કરી જાય. બીનું બાણી બખતા બળ જોગી. અને વાણી વિના જ બહુ મોટા વક્તા છે. આપણને એમ થાય કે વાણી વિના કઈ રીતે બોલે ભગવાન, વાણી વિના, શબ્દ વિના બોલવું કઈ રીતે? તો આપણને ઘણીવાર ભગવાન ચિત્તમાં પ્રેરણા કરે, બુદ્ધિમાં પ્રેરણા કરે, અને આપણને ઘણીવાર એમ થાય સૂજી ગયું, સારો વિચાર આવ્યો. તો ભગવાને વાણીથી તો નથી સમજાવ્યું, અંદરથી સમજાઈ ગયું ને. વિના વાણીએ સમજાવી દીધું ને. કોણે સમજાવ્યું? આત્મા રૂપી, સાક્ષી રૂપી જે ભગવાન અંદર બેઠા છે, એને અંદરથી એની મેળાએ સમજાવી દીધું. એ જે સમજાઈ ગયું ને, એ ભગવાને સમજાયું. એમાં વાણીની જરૂર પણ નથી. તો તુલસીદાસજી કહે છે, બીનું પદ ચલાઈ સુનઈ બીનું કાના, કર બીનું કરઈ ચરિત વિધિ નાના. આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાણી બખતા બળ જોગી. જે વાણી વિના જ બહુ મોટા વક્તા છે, એ રામ છે. તન બીનું પરસ નયન બીનું દેખા. જે શરીર વિના જ સ્પર્શ કરી શકે, નયન બીનું દેખા, આંખ વિના જ જોઈ શકે. ગ્રહઈ ઘ્રાણ બીનું બાસ અશેષા. જે નાક વિના જ બધી સુગંધ લઈ શકે. અસી સબ ભાવતી અલૌકિક કરણી, મહિમા જાસુ જાય નહીં બરની. હે દેવી, એ જ પ્રમાણે ભગવાનની બધા જ પ્રકારે આવી અલૌકિક કરણી છે, અને એનો મહિમા કોઈ રીતે વર્ણવી શકાય એમ નથી. એ જ ભગવાન શ્રી રામ છે, શ્રી રઘુનાથ છે. જહી મિ ગાવહી વેદ બુદ્ધ જાહી, ધરહી મુનિ ધ્યાન, સોય દશરથ સુત ભગત હિત, કૌશલપતિ ભગવાન. હે દેવી, જેમનું વેદો અને પંડિતો આ રીતે વર્ણન કરે છે, મુનિઓ જેમનું ધ્યાન ધરે છે, એ જ ભગવાન ભક્તોના હિત માટે દશરથ સુત ભગત હિત, કૌશલપતિ ભગવાન. એ જ ભગવાન ભક્તોનું હિત કરવા માટે દશરથ મહારાજના દીકરા થઈ અને અયોધ્યાના રાજા થઈને આવ્યા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજની કથાને આપણે વિરામ આપીએ. હવેની કથા
આપણે આવતીકાલે કરશું. બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય.